ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જો ફરી પાછા જોડે ગયા છીએ એક નવા બ્લોગ સાથે. તો ચાલો સૌપ્રથમ તમને પહેલાં કાનાજીના દર્શન કરાવી દઉં. ચાલો મસ્ત આપણા કાનાજી બેસી ગયા છીએ, પૂજા પાઠ થઈ ગયા છે આપણે. આજે વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે વહેલા ફ્રી થઈ ગયા છે કેમ કે આજે પહેલું નહોતું. તો ચાલો આજથી નવરાત્રિ પ્રારંભ થઈ ગઈ છે. ચાલો આજ છે ગુરુવાર છે. જો આજે ગુરુવાર છે, આપણે હારા વાર માતાજીનો જ વાર કહેવાય ગુરુવારે. ચાલો આજથી નોરતા પ્રારંભ થઈ ગયા છે. અને હાલો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ કેમ કે આજ વહેલો બ્લોગ ચાલુ કર્યો છે, હજી કામ કર્યું નથી. તો ચાલો આપણે બધું બાયણે કાઢ લઈએ અને બનાવી નાખીએ. આજ તો ભીંડીની સબ્જી બનાવવાની છે. ચાલો ટિફિનની તૈયારી કરવાની છે, નાસ્તા પાણી બનાવવાના છે. તો ચાલો આપણે મંડાઈ પડીએ કામ ઉપર એટલે થઈ જાય કેમ કે આપણે જવાનું છે નોકરી ઉપર. તો ચાલો બધું બાયણે કાઢ લઈ કેમ કે એ આપણે રહેવાનું જ છે. પહેલાં મોડો હેલા રાખે, કંઈક વહેલું થઈ જાય કંઈક મોડું થઈ જાય. ચાલો તો બધું બાયણે કાઢીને અને આપણે બનાવી નાખીએ રસોઈ અને નાસ્તા પાણી. ચાલો તો જો બેસી ગયા છીએ નાસ્તો કરવા. હાલો નાસ્તો કરવા બધાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, સીતારામ. ચાલો બધા નાસ્તો કરવા. ભીંડાનું શાક, રોટલી, ચા. હા, કેમ કે સા ઓછો પીએ નકર એને ગેસ થઈ જાય. કા હવાના પોમે શાક રોટલી ખાવાની. હા, એ હવારમાં શાક ને રોટલી જ ખાય એટલે મારે શાક બનાવવું જ પડે. રજા હોય તો મારે આટલું બનાવવું પડે. હા, રજા હોય તો ના હો કઈ તો નથી બનાવતી. મરચું કકડાવેલું ખાઈ. હા, ભાખરી ને એવું હોય તો શાક ન બને તો મરચું કકડાવેલું ખાઈ લે. હા, શાક જેવું કહેવાય. હા, ચાલો અમે બેસી જઈ નાસ્તો કરવા સિરાવા. હાલો બધાય ચા પાણી પીવા સિરાવા. તો ચાલો નાસ્તો કરીને મળીએ. ચાલો તો જો આપણે નાસ્તા પાણી થઈ ગયા, સવારના બધા કામ પતી ગયા છે અને આપણે જો ટિફિને તૈયાર કરી લીધું છે. અને જો મિતુલા પપ્પા એનું કામ કરે છે. કાયલા હા, હાલો મંદિરનું કામ ચાલુ છે એટલે જવું પડે અહીં. હા, જો મંદિરનું કામ ચાલુ છે એટલે જો એને જવાનું છે મંદિરે. કારણ કે અત્યારે હજી સિંહાસનનું થોડું કામ બાકી છે, કલર કામ થોડું બાકી છે એટલે એ બધા મતતા હોય. આપણે કઈ કામ ન કરવાનું હોય પણ તોય જવું પડે. આપણે બધી માહિતી આપણી પાસેથી લઈએ ને કેમ કરવું કેમ ન કરવું. આપણે પૂજારીને ખબર હોય કેમ કરવાનું હોય કેમ કે પૂજા આપણે કરવાની પછી એકદમ થઈ ગયું આપણે જવું જરૂરી છે. માથે રહીને કરાવીએ તો સારું. અત્યારે થયું થઈ જાય જીવ રહી જાય. કાંઈ લાવ હાલો તો આપણે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું નોકરી ઉપર. તો ચાલો નોકરીએ જઈને મળીએ. ચાલો તો જો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. જો આજ તો વાતાવરણ જોયું કેવું વાતાવરણ છે મસ્તીનું. અને આમ જો ઝીણું ઝીણું ખરે ઉગડીને જો હમણાં જ હજી વાવેતર કર્યું હતું. આમ જો આખું ખેતર આમ જુઓ તમે. જો મસ્ત વ્યૂ આવે છે ને, ઠંડો ઠંડો પવન બહુ મસ્ત આવે છે. જુઓ બધું ઉગી ગયું છે જુઓ ખેતરમાં. આપણે જો મસ્ત વેધર છે આજનો. વ્યૂ એટલો મસ્ત આવે છે. જો એ તો ગાય માતા નથી આવ્યા, બાંધેલા છે જો ગાય માતા. જો બારમાંથી ખોયલા ભેગી છોકરીઓ આવી ગઈ. જો આવી ગયું નિકિતા દીદી નિકિતા જો આવી ગયું છે અમારી છોકરી ખોયલા ભેગું. અમારા છોકરીઓને છોકરાઓને બારમાંથી બહુ ગમે. ખોયલા ભેગા જ આવી જાય. કા બહુ ગમે ને. આપણે કઈ ટાઈમે આવો 10 વાગ્યાનો ટાઈમ હોય તો 9:30 જ આવી જાય. કા આ રાકેશભાઈ આવી ગયા. જો રાકેશભાઈ આવ્યા. જો અમારે છોકરાઓને તો આંગણવાડી એટલું ગમે ને વાત જ પૂછોમાં. સારું હાલો છોકરા વાવા માંડ્યા કામે નહીં કરવા દે મને. ચાલો તો કામ કરવા માંડીએ. ચાલો તો જો બધા બાળકો આવી ગયા છે. જો મસ્ત રીતે બેસી ગયા છે છોકરાઓ. અને આજે ટીચર તો હવે 3 દિવસ તો ટીચરને તાલીમ છે એટલે ટીચર આવવાના નથી. એટલે જો નાસ્તો મારે રાંધવાનો છે, છોકરાઓને સંભાળવાના છે મારે. આટલા બધા જો આટલા બતાવને સંભાળવાના છે. સંભાળવાના છે ને તમને બધાને. તોફાન નહીં કરો ને તોય હા તોફાન કરશો તો ભલે. નકર હું તમને સંભાળીશ કે રાંધીશ તમારા હાટું. નાસ્તો અમારે બનાવવો પડશે ને. તોફાન નહીં કરો ને. જો બધા ના પાડો ને. સારું તો હાલો જો ટીચર તો આવવાના નથી એટલે 3 દિવસ સુધી મારે જ મારી લેફ્ટ રાઈટ લેવાઈ જવાની છે કેમ કે આટલા બધા છોકરા સંભાળવાના છે ને આપણે નાસ્તો રાંધવાનો. બાપે તંત્ર નાસ્તા રાંધવાના છે તો કાંઈ વાંધો. સારો એ તો આયલા જ રાખવાનું છે. તો ચાલો આપણે બનાવી પડીએ કામ ઉપર. પછી છોકરાને ભણાવે પેલા તમારે નાસ્તો રાંધ નાખો ને. ખાવશે ને. હા તો હાલો આપણે બાળકો માટે નાસ્તો રાંધી નાખીએ. ચાલો જો બધાય છોકરાઓને સવારનો નાસ્તો આપી દીધો છે. ઢોકળા ને બધા એની મસ્તીમાં ઢોકળા ખાય છે છોકરાઓ. ચાલો તો બાળકો ખાઈ લે ત્યાં સુધી આપણે
જોતું હોય લેવા આવજો હો. છોકરાને સવારનો નાસ્તો ઠોકરા હતા છોકરા બનાવી નાખ્યા છે એટલે પુલાવ નહીં છે બનાવવાનું છે પેલા સવારનો નાસ્તો ખાઈ લે પછી આપણે બપોરનો નાસ્તો બનાવશું પછી છોકરાને ગેમ રમવાડીશ રમવી છે ને ગેમ તમે નાસ્તો ખાઈ લે પછી આપણે ગેમ રમવીશ હો. ચાલો તો બાળકોએ નાસ્તો કરી લીધો ને બધું કામ થઈ ગયું છે ને અમારે રમવાડવાની છોકરાને ગેમ રમવી છે ને તો જો આપણે અહીં ગેમ રાખી દીધી છે અને એક પછી એક છોકરા આવશે અને રીંગું ફેંકશે પછી બધા 5-5 રીંગું આવી જાય ને જીતશે હો અને જીતશે ને એને 2 ચોકલેટ કેટલી રમવું છે ને ચાલો માહી બેન હાલો ચંદ્રિકા બેન ચાલો તો બાળકો વહી ગયા છે ને આપણે બેસી ગયા છે બપોરા કરવા પીંડાની સબ્જી રોટલી પાપડ ને હાલો તો બધા બપોરા કરવા છોકરા બધા વહી ગયા છે અહીં તો થાકી ગયા છે છોકરા વાળા ધડાબડી કરી કેમ કે એકલા હોય એટલે થોડી ઘણી તકલીફ પડે કાંઈ વાંધો ના હાલ્યા રાખે તો હાલો બપોરા કરવા. ચાલો તો જો આંગણવાડીથી આવી ગયા છીએ ઘરે ચાલો જો થોડા ઘણા ઠામ બામ પડ્યા છે તો આપણે કામ કરવા માંડીએ કામ તો હજી ઘણા કરવાના છે આપણે મંડી કામ કરવા કેટલું કામ પડ્યું થાય તો બપોરનું કરી નાખીએ. ચાલો પહેલાં તો કપડાં ચેન્જ કરી પછી બીજું કામ કરીએ કપડાં ઉપર પડ્યા છે લેવા જવાના જો યાદ આવ્યું પહેલાં તો આપણે ઉપરથી કપડાં લઈ આવીએ પછી આપણે બીજું કામ કરીએ કેમ કે કાલે ધોયા હતા એ હાઈ વીકવા હતા પછી કાંઈ લીધા નથી તો હાલો આપણે કપડાં લઈ લઈ મેળી ઉપર તડકાના તપી ગયા છે જો જેવું મૂકીને જાય જો આપણા કપડાં બધા પડ્યા છે મેળી ઉપર. ચાલો કપડાં લઈ લઈએ હવે વહેલા ચાલો તો જો કપડાં લઈ લીધા જો ઢગલો ભેગો કર્યો છે કપડાનો તડકો જો ભાદરવાના તડકા મીંડા તપવા અત્યારે તડકા તપે છે ને ઘડીકમાં વરસાદે આવી જશે. હાલો તો કપડાં લઈ નીચે જાય. ચાલો તો જો કપડાં લીધા છે અને હવે પહેલાં યુનિફોર્મ ચેન્જ કરી નાખી પછી છે ને કપડાં બધા પછી કપડાં હંકેલી થાંભા બધું કરી નાખીએ મૂકી દઈએ આડા હવરી હાલો કામ કરવા બીજું શું હોય કામ તો કરવાનું છે જેવું મૂકીને ગયા હોય એવું પડ્યું હોય. ચાલો પહેલાં વહેલા છે ને યુનિફોર્મ ચેન્જ કરી નાખીએ પછી બીજું કામ કરીએ. ચાલો તો જો આપણે ચોખા હામાં કરી નાખ્યા છે 3 દિવસે કામ લીધું હતું હાથમાં આજે પૂરું થયું છે. કાલ ખીચડી પહેરવી ચોખા બાકી પરમથી ડાયરામી કરી પછી કાલ ચોખા હામાં કર્યા ખીચડી પહેરવી ને આજ વધારાના ચોખા હતા કીધું ટાઈમ છે ને તો કરી નાખીએ. તો જો હવે આપણે ચોખા હામાં થઈ ગયા છે ને ચોખા ડબરામાં ભરી દઈ અને થોડીક જો આપણે વેલનું કામકાજ છે જો વેલની દુર્દશા જો ચારેય કરજો આવી રીતે જળ નીકળી ગઈ જો આનું કટિંગ કામ કરવાનું ચારેય કો નીકળી ગઈ જો દુર્દશા જુઓ વેલને એમ જો ચોમાસું આવે ખબર નહીં કેમ આવું થઈ જતું હોય છે વેલમાં તમારે આવાનું થઈ જતું હોય તો મને કોમેન્ટ કરજો. અમારે તો દર વર્ષે જો કટિંગ કરવું જ પડે કેમ કે ખબર નહીં આવી રીતે કેમ જડે નીકળી જ જાય ચોમાસું આવે ને એટલે આવી રીતે પછી આને કટિંગ કરીને હરખું અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે હવે નરખી કરવી પડશે. તો ચાલો પહેલાં ચોખા ભરી લઈ અને પછી છે ને વેલનું કામ ઉપાડી આપણે વેલનું થોડું કટિંગ કામ કરવું પડશે નકર આ તો સારી ન લાગે કેમ કે આમ જો જેમ આમ અસ્ત વ્યસ્ત જેવી લાગે આને મસ્ત આપણે કરી નાખીએ. ચાલો તો પહેલાં ચોખા ભરી નાખીને પછી વેલનું કામ ઉપાડી. ચાલો તો મસ્ત આપણું વેલનું કટિંગ કામ થઈ ગયું છે જુઓ મસ્ત વેલ થઈ ગઈ છે આપણે એમ જુઓ મસ્ત રીતે આપણે બધું કરી નાખ્યું છે કટિંગ કામ કેટલી મસ્ત લાગે. સાફ સફાઈ કરવી જરૂરી છે નકર હાલ બે હાલ થઈ જાય જુઓ. અને જો આટલો બધો પૂંજો નીકળ્યો છે જુઓ આટલું બધું કાઢ્યું છે વેલમાંથી આટલી બધી જડે હતી બધી કટિંગ કામ થઈ ગયું છે. ચાલો તો હવે એને નાખી આવ્યા આપણે મસ્ત વેલનું કામ થઈ ગયું છે કામકાજ. દિવાળી એટલું ઓછું કરવું એટલે જેમ જેમ ટાઈમ મળતા જાય ને એમ થોડું થોડું કરતા જાય. નોરતા પછી તું કચરા કરવાના છે ને તો થોડું થોડું કરતા રહી તો આડું ન આવે.
ચાલો તો પહેલાં વહેલા છે ને આપણે બધું ભરીને નાખી આવીએ બાયા. જો છોકરીઓ છોકરાઓ ગરબા ગાવા આવ્યા છે તો જો અમારા ગામમાં આ રીતના ગરબા ગવાય તો ચાલો છોકરીઓ ગરબા ગાવા આવીશ જોઈ લ્યો. તો ચાલો છોકરીઓ ગાવ ગર પારસભાઈ. વિપુલભાઈ પારસભાઈ. પારસભાઈ હાલો હવે છોકરાઓ બોલે. હાલો તો બધાને ચોકલેટો આપીશ અને તેલ પુરાવીશ. બે હાલો બે. તારે કોની બે? હાલે. હાલો જેને આવી ગઈ હોય ને એને પુરાવી દઉં. એક તેલ પુરવાનું આવી ગયું. તેલ પુરાવી દઉં. ચોકલેટ પાડી. હાલો ચોકલેટ પાડી. લાવો તેલ હાલો જેને ચોકલેટ આવી ગઈ હોય તેલ પુરાવી હોય ને એ ટોટાવા દા બીજા. હાલો આપો. આમને ચોકલેટ આપો. ચાલો તો આ રીતના આમાં છોકરીઓ ગામમાં ગરબા ફેરવે, છોકરા ઘોઘા ગાવા આવે. તમારા ગામમાં આવી રીતના આવે કે નહીં મને કોમેન્ટ કરજો, કેમ કે અમારા ગામમાં તો આ રિવાજ છે કે નવે નવ નોરતા છોકરીઓ ને છોકરાઓ આવી રીતે ગરબા લઈને આવે અને આવી રીતે માતાજીના ગીત ગાય ને ગરબા ગાય અને ઘરે ઘરે ફરે. ચાલો તો જો આપણે રસોઈ બની ગઈ છે અને આપણે જો દૂધની વાઈટ જોઈને બેઠા છે. દૂધ આવ્યું નથી અને આમ જો બાકી કેટલા ગયા છે 8માં 5 મિનિટની વાર છે. દૂધ થોડું મોડું છે તો મિત્રના પપ્પા અહીં બેસી ગયા છે. એ ફોનમાં કંઈક મથે છે, કંઈક કામ કરે છે. અને ચાલો તો તમને બધાને નવરાત્રિની અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. આજથી જ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને અમારે જો હવે છોકરીઓ ગરબે રમશે અને તમે બધાએ મોજ માણજો. ચાલો તો તમને હું છોકરીઓ ગરબી રમાડતી છે એ બતાવીશ, પણ આજ તો નહીં બતાવું કેમ કે હું આજ ઉતારીશ તો તમને કાલના બ્લોગમાં મૂકીશ અને કન્ટિન્યુ જોડે રહેજો. 9 દિવસ આપણે એન્જોય જ કરવાની છે. તો ચાલો મળશું કાલના નવા બ્લોગમાં. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બધા લાઈકો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ નથી કરતા જો છો તો સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ચાલો તો મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.